સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આપણું બીજું જે શૈક્ષણિક સત્ર છે એ કાલથી શરૂ થઈ ગયું છે. તો એના અનુસંધાને હવે આપણે આજે પ્રકરણ જે 7માં જે અધુરાશ હતી એ હવે આજે આપણે પૂરી કરીશું. તો આજે આપણે હવે અપૂર્ણાંક સંખ્યાઓ જે પ્રકરણ 7 છે એમાં સ્વાધ્યાય 7.4 થી શરૂ કરીશું, જેમાં આજે આપણે સમછેદી અપૂર્ણાંકોની સરખામણી કેવી રીતના કરવામાં આવે છે, વિષમછેદી અપૂર્ણાંકો હોય તો એની સરખામણી કેવી રીતના કરવામાં આવે છે, અને આ જે અપૂર્ણાંકો આપેલા હોય તો એને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં કેવી રીતના ગોઠવવામાં આવે છે એ શીખીશું. તો હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 7.4. સ્વાધ્યાય 7.4 એમાં આપણે પેલો પ્રશ્ન કરીશું. પેલો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવો અને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં જે નાના છેની નિશાની, બરાબરની નિશાની અને મોટા છેની નિશાનીથી સંકેતમાં દર્શાવો. અહીં આપણને જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં જે ઘાટા ભાગ છે એને આપણે અપૂર્ણાંકમાં દર્શાવવાના છે કુલ ભાગ સાથે, અને પછી એને ચડતા અને ઉતરતા ક્રમમાં આપણને દર્શાવવાનું છે કે કઈ સંખ્યા એમાંથી મોટી છે અને કઈ સંખ્યા જે છે એ નાની છે. અને જો બરાબર હોય તો આપણે એમાં બરાબરની નિશાની કરીને લખશું. તો આપણે એમાં પહેલો પ્રશ્ન નંબર એ છે એ સૌપ્રથમ આપણે જે આકૃતિ આપેલી છે એને અપૂર્ણાંકમાં લખશું. તો આકૃતિના આપણે કુલ ભાગ છે ગણીશું તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ભાગ છે કુલ. એટલે આપણે છેદમાં 8 કરવાના. જો 8 ભાગ છે એટલે હમણાં આપણે અહીં લખી છીએ, તમારે અહીં નોટબુકમાં અને કરવાનું છે દોરી અને પછી કરવાની છે આકૃતિ. હવે જે ઘાટા કરેલા ભાગ છે એ આકૃતિની અંદર 3 છે કુલ, 1, 2 અને 3. તો ઉપર આપણે અંશમાં લખશું 3. જે ઘાટા કરેલા ભાગ છે એને અંશમાં લખવાના અને જે કુલ ભાગ છે એને છેદમાં લખવાના. અહીં પણ આપણે કુલ ભાગ ગણશું તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. એટલે છેદમાં 8 આવશે. અંશની અંદર ઘાટા કરેલા ભાગ છે 1, 2, 3, 4, 5 અને 6. 6 છેદમાં 8. હવે આગળ આપણે જોઈશું તો અહીં પણ કુલ ભાગ છે 8 છે અને ઘાટા કરેલા ભાગ છે 1, 2, 3 અને 4. અહીં કુલ ભાગ છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને ઘાટા કરેલ ભાગ છે 1. અહીં આપણે લખશું 1 અષ્ટમાંશ. હવે આપણે જે બી છે એમાં જે ભાગ આપેલા છે એ ગણીને લખશું અને પછી ચડતા અને ઉતરતા ક્રમમાં બંનેને હું સાથે કરાવીશ નોટબુકમાં. સૌપ્રથમ આપણે જે છે એને અપૂર્ણાંકમાં લખી લઈશું ભાગને. તો અહીં કુલ ભાગ છે એ 9 છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે આપણે અહીં છેદમાં 9 લખીશું. અને અંશની અંદર જે ઘાટો કરેલા ભાગ છે એ આપણે લખીશું તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે અંશમાં તમારા આવશે 8. એટલે 8 છેદમાં 9. આ થયો આપણો અપૂર્ણાંક. હવે એના પછીનો જે છે અહીં બધેમાં 9 છે એટલે બધેમાં છેદમાં જે છે એ તમારા 9 આવશે. અને અંશમાં અહીં જે ઘાટા કરેલા ભાગ છે 1, 2, 3 અને 4 છે એટલે અહીં આવશે આપણા 4. 4 છેદમાં 9. અહીં પણ છેદમાં તમારા આવશે 9 અને અંશમાં આવશે 1, 2 અને 3. અહીં છેદમાં 9 ને અંશમાં આવશે 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે આને જે આકૃતિ આપેલી છે એને આપણે અપૂર્ણાંકમાં તો લખી લીધા. હવે જે આપેલ સંખ્યા છે એને આપણે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં લખીશું. એ હું તમને નોટબુકમાં લખાવું છું. અહીં આપણને એની અંદર સંખ્યા મળી છે 3 છેદમાં 8, 6 છેદમાં 8,
4/8 અને 1/8. તો આપણે એને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતા ક્રમમાં ગોઠવતી વખતે સૌપ્રથમ નાની સંખ્યા આવે. હવે અહીં તમે જોશો તો બધેની અંદર છેદ એક જ સરખો છે 8. જ્યારે છેદ એક જ સરખું હોય ત્યારે જે નાની સંખ્યા હોય એ નાની હોય અને મોટી સંખ્યા હોય એ મોટી હોય. અંશની અંદર જે નાની સંખ્યા છે 1 એ સૌથી નાની સંખ્યા કહેવાશે. એટલે ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો 1/8 એનાથી મોટા થશે 3/8. એક પછી આવે આપણા 3, એનાથી મોટા છે. એનાથી મોટા થશે 4, 4/8 અને બધાથી મોટી થશે સંખ્યા 6/8. તો આવી રીતના આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. 1 છે એ સૌથી નાની સંખ્યા કહેવાશે. તમે આકૃતિ જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે 8 માંથી સૌથી ઓછો ભાગ જે છે એ 1 મળે છે. એટલે ઓછો એટલે નાનો કે સૌથી ઓછો ભાગ મળે છે. એક જ ભાગ એમાં આપણને મળે છે. જ્યારે અહીં આપણને 6 ભાગ મળે છે એટલે અહીં વધુ મળે છે. એટલે આ બધીથી મોટી સંખ્યા થશે. હવે આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. ઉતરતા ક્રમમાં ગોઠવતા તો સૌથી મોટી સંખ્યા સૌથી પ્રથમ આપણે 6/8 લખશું જે સૌથી મોટી સંખ્યા છે. આપણે અહીં નિશાની કરશું મોટા છે ની. એના પછી આપણે લખશું 4/8, એના પછી 3/8 અને છેલ્લે આપણે કરશું 1/8 અને અહીં નિશાની આવશે મોટા છે. તો આવી રીતના આપણે જે સંખ્યા આપેલી છે એને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. હવે આપણે બી પ્રશ્નની અંદર જે અપૂર્ણાંકો લખ્યા હતા એને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો બી પ્રશ્નની અંદર હતા 8/9, 4/9, 3/9 અને 6/9. અહીં પણ આપણે જોશું તો દરેકની અંદર છેદ છે એક જ સરખો છે. એટલે અંશની અંદર જે સંખ્યા નાની હશે એ નાની થશે અને જે સંખ્યા મોટી છે એ મોટી કહેવાશે. તો સૌપ્રથમ આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું. તો 3 છે એ સૌથી નાના છે તો 3/9 આવશે. એનાથી મોટા છે એના પછી 4/9, એના પછી એનાથી મોટી સંખ્યા આવશે 6/9 અને સૌથી છેલ્લે આવશે 8/9. તો આવી રીતના આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું. હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો સૌથી મોટી સંખ્યા છે એ પહેલા લખશું 8/9, એના પછી આવશે 6/9, એનાથી નાની સંખ્યા 4/9, એનાથી નાની સંખ્યા છે 3/9. તો આવી રીતના આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. તો સૌપ્રથમ જે આકૃતિ આપેલી હતી એને આપણે અપૂર્ણાંકમાં દર્શાવી અને પછી એ અપૂર્ણાંકને આપણે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં ગોઠવ્યા. હવે આપણે પ્રશ્ન 1 નો જે સી છે એ કરીશું. અહીં આપણને કહ્યું છે કે 2/6, 4/6, 8/6 અને 6/6 આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. કે આ જે સંખ્યા અપૂર્ણાંકો છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે અને પછી કઈ સંખ્યા કેનાથી મોટી છે કે નાની છે એ માટેના જે સંકેતો છે એ આપણને અહીં બોક્સની અંદર મૂકવાના છે. તો સંકેતો તો આપણે હમણાં પણ મૂકી શકીએ છીએ સંખ્યા રેખા દોર્યા વગર પણ, પરંતુ સૌપ્રથમ આપણે તો પણ સંખ્યા રેખા દોરશું અને પછી જ આપણે એમાં કરશું. જેમ કે અહીં છે 2 કરતાં 5 મોટા છે અને બંનેનો છેદ સરખો છે તો આ સંખ્યા મોટી થશે અને આ સંખ્યા નાની થશે. એવી જ રીતના 0 કરતાં 3/6 છે એ મોટા થશે ને અહીં છેદ સરખો છે તો 1 કરતાં 6 છે એ મોટી સંખ્યા થશે એટલે આ સંખ્યા મોટી થશે. એવી જ રીતના અહીં પણ છેદ સરખો છે એટલે 5 કરતાં 8 મોટા થશે. તો આપણે આવી રીતના સંખ્યા જોવાથી પણ ખ્યાલ આવી જાય. જો બંને સંખ્યાનો છેદ એક જ સરખો હોય તો કોઈ પણ સંખ્યાની તમે સરખામણી કરવી હોય
તો એના અંશની તમારે સરખામણી કરવાની હોય, કારણ કે બંનેનો છેદ એક જ સરખો છે. એટલે અહીં જો જોશો તમે તો આ સંખ્યા જે છે એ મોટી થશે, તો એની અંદર આવી નિશાની આવે. બરાબર, કે 5/6 એ મોટા છે 2/6 કરતા. પરંતુ હવે આપણે સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું અને પછી આપણે આ બોક્સની અંદર જે નિશાનીઓ છે એ મૂકીશું. અહીં મેં સંખ્યા રેખા દોરી છે. તમારે પ્રશ્ન લખી અને પછી સંખ્યા રેખા દોરવાની છે. સંખ્યા રેખાની ઉપર આપણે સૌપ્રથમ અહીં 0 દર્શાવીશું, પછી એની જમણી બાજુએ થોડીક જગ્યા મૂકીને 1 દર્શાવીશું અને એની જમણી બાજુએ 2 દર્શાવીશું. હવે અહીં સંખ્યા રેખામાં આપણને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે અપૂર્ણાંકમાં જે છેદમાં સંખ્યા છે એટલા 0 અને 1ની વચ્ચે એટલા નંબર આપણે કરવાના છે. 0 થી 1 સુધી એટલા નંબર થવા જોઈએ, એટલે આપણને અહીં લાઈન કરવાની છે. તો અહીં જે અપૂર્ણાંકમાં છેદમાં છે એ 6 આવેલા છે, તો અહીં આપણે 1, 2, 3, 4, 5 અને છેલ્લે 6 અહીં આવે 1 ઉપર. એવી રીતના આપણે એના ભાગ કરશું સંખ્યા રેખા ઉપર. બરાબર, એવી જ રીતના 1 અને 2 ની વચ્ચે પણ આપણે 6 ભાગ કરીશું. 1, 2, 3, 4, 5 અને 6 અહીં આવવા જોઈએ આપણા 2 ઉપર. હવે આનો મતલબ એમ થાય કે આ જે છે 1/6 છે, અહીં 2/6 છે, અહીં 3/6 છે, એવી આને મતલબ થાય. તો હવે આપણને જે સંખ્યા દર્શાવવાની છે એ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીશું. આપણને સૌપ્રથમ જે સંખ્યા દર્શાવવાની છે એ છે 2/6. તો અહીં આપણે દર્શાવીશું 2/6. અહીં 1/6 આવે, અહીં 2/, અહીં 3/ આવે, અહીં આવશે 4/. તો આપણે અહીં છે 4/6 પણ છે, તો એ આપણે અહીં દર્શાવીશું. પછી અહીં 5/6 અને 1 છે ત્યાં કને આપણા આવે 6/6. તો આપણે 6/6 છે અહીં દર્શાવીશું, જે આપણી પાસે છે 6/6 છે એ 1 ઉપર આવશે. પછી અહીં 7/6, અહીં આવશે 8/6, જે આપણે અહીં આપેલા છે. તો આપણે આવી રીતના સંખ્યા રેખા ઉપર જે સંખ્યા આપેલી છે એને દર્શાવી. હવે આપણે જોઈશું તો આનાથી આપણને ખ્યાલ આવશે કે 0 કરતા 2/6 છે એ મોટા છે, 4/6 છે એ પણ મોટા છે, પછી 6/6 છે એ પણ મોટા છે અને 8/6 છે એ પણ એનાથી મોટા છે. હજુ પણ આ બાકીની જે સંખ્યાઓ છે એમાં આપણે લખવી હોય તો આપણે લખી શકીએ છીએ કે અહીં 1/6 છે, અહીં 3/6 છે. અને જો ના લખીએ તો પણ આપણે એમાં સમજી લઈએ તો પણ ચાલે કે આ 1/6 છે, અહીં 3/6 છે, અહીં 5/6 છે. તો હવે આપણે આ સંખ્યા રેખા જોઈ અને એના જે પ્રશ્ન હતો એનો હવે આપણે જવાબ લખશું અને એમાં જે નિશાની મૂકવાની છે એ આપણે મૂકીશું. આપણે પ્રથમ પ્રશ્નમાં તો અહીં નિશાની મૂકી જ દીધી હતી કે 5/6 છે એ 2/6 કરતા મોટા છે. હવે અહીં 3/6 છે એ પણ 0 કરતા મોટી સંખ્યા કહેવાશે, તો એમાં પણ આપણે નિશાની આવી મૂકશું, મોટા છે નહીં. હવે 1/6 છે એ 6/6 કરતા નાના કહેવાશે, તો એમાં આપણે નિશાની મૂકશી આ નાના છે નહીં. અહીં 8/6 છે એ 5/6 કરતા મોટા કહેવાશે, તો એમાં નિશાની આવશે આવી મોટા છે નહીં. તમારે આ પ્રશ્ન લખવાનો છે, પછી સંખ્યા રેખા દોરવાની છે અને એની નીચે પછી આ બોક્સ કરી અને એની અંદર જવાબ તમારી નોટબુકની અંદર લખવાના છે. હું તમને હમણાં આની અંદર કરાવી દઉં છું, તમારે એ નોટબુકમાં લખવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 કરીશું. પ્રશ્ન નંબર 2 માં આપણું છે કે નીચેના અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. અહીં પણ આપણને અપૂર્ણાંકો આપેલા છે, તો આપણને એની સરખામણી કરવાની છે અને નાના છે કે મોટા છે એ માટેનો જે સંકેત આવે છે એ આપણે અહીં બોક્સની અંદર મૂકવાનો છે. તો સૌથી પ્રથમ છે એમાં આપેલા છે 3/6 અને 5/6. તો અહીં તમે જોશો કે બંનેનો છેદ એક જ સરખો છે, 6 જ છે. તો અંશની અંદર જે મોટા હોય એટલે કે 5 મોટા છે, તો 5/6 છે એ મોટા થશે અને 3/6 છે એ નાની સંખ્યા થશે. તો આપણે
આવી રીતના નાના છેદની સાઇન કરશું અહીં. એના પછી બી પછી કરાવું છું. હમણાં આપણે સી કરશું. સી ની અંદર આપણે જોઈશું તો 4/5 છે અને 5/5 છે. તો બંનેનો છેદ એક જ સરખો છે, બંનેમાં 5 જ છે. તો અંશની અંદર જે સંખ્યા મોટી છે 5 એ મોટી સંખ્યા થશે અને 4 છે એ નાની સંખ્યા થશે. તો એમાં પણ નિશાની આવશે આવી જ નાના છે ને. હવે આ બે જે સંખ્યા છે એ તમે જો ધ્યાનથી જોશો બી અને ડી, તો અહીં બંનેની અંદર છેદ એક સરખો નથી. અહીં 1/7 છે અને અહીં 1/4 છે. અહીં પણ એમ જ છે, 3/5 છે અને 3/7 છે. તો બંનેની અંદર છેદ એક સરખો નથી. પરંતુ તમે જો એને હજુ પણ વધુ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે બંનેનો અંશ એક જ સરખો છે. અહીં પણ અંશમાં 1 આપેલા છે અને અહીં પણ અંશમાં 3 આપેલા છે બંનેમાં. તો જ્યારે અંશ એક સરખો હોય અને છેદ જો એક સરખો ના હોય તો જે સંખ્યામાં અહીં છેદની અંદર જે સંખ્યા મોટી હોય એ સંખ્યા નાની કહેવાય. ઉલટું થાય કે જ્યારે જો અંશ એક જ સરખો હોય તમારો અને જો છેદ એક સરખો ના હોય તો જે મોટી સંખ્યા છે, જેમ કે 1/7, આ 7 છે એ 4 કરતા મોટા છે છેદમાં, તો 7 છે એ નાની સંખ્યા કહેવાશે. તો આ 1/7 છે એ નાના થશે 1/4 કરતા. તો એનાથી ઉલટું થાય. જ્યારે અંશમાં એવું હતું કે અંશમાં મોટી સંખ્યા હોય એ મોટી થાય, જ્યારે છેદમાં એવું થશે કે જે મોટી સંખ્યા હોય એ નાની થશે. એવી જ રીતના અહીં અંશ એક જ સરખો છે, બંનેમાં 3 જ છે. તો અહીં છેદની અંદર અહીં 5 છે અને અહીં 7 છે. તો આ સંખ્યા છે એ નાની થશે અને આ સંખ્યા છે એ મોટી થશે. એટલે 3/5 મોટા છે 3/7 કરતા. આવી નિશાની એમાં આવશે. તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બંનેના છેદ એક સરખા છે કે બંનેના અંશ એક સરખા છે. યા તો બંનેના છેદ એક સરખા હોય તો પણ તમે એની સરખામણી કરી શકો છો, અથવા તો બંનેના અંશ જો એક સરખા હોય તો પણ આપણે એની સરખામણી કરી શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર જે 3 છે એ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે. અહીં લખેલું જ છે, આવી વધુ 5 જોડી બનાવી અને તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો. આવી જ રીતે તમને 5 જોડી બનાવવાની છે કે જેમાં કાં તો અંશ એક સરખા હોય અથવા તો છેદ એક સરખા હોય. એવા કોઈ પણ તમને 5 જોડી બનાવી અને એની અંદર તમને નાના છે કે મોટા છેની જે નિશાની છે એ મૂકવાની છે. તો આ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે. તો એ નોંધી લેશો ગૃહ કાર્ય માટે. હવે આપણે કરશું પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે, નીચેના અપૂર્ણાંકોની આકૃતિઓ જોઈ નાના છે અથવા તો મોટા છે અથવા તો બરાબરના સંકેત મૂકો. હવે અહીં તમને જે છે એ થોડીક આકૃતિ આપેલી છે, 1 2 3 4 5 અને એની નીચે હજી એક આપેલી છે 6. હવે આ જે આકૃતિ આપેલી છે એમાં તમને એના ભાગ કરીને એની નીચે અપૂર્ણાંકો પણ લખેલા છે. તો આ અપૂર્ણાંકોને બીજી આકૃતિ સાથે સરખાવી અને તમારે એ ભાગ એનાથી ઓછો છે કે વધુ છે, એટલે કે એનાથી નાનો છે કે મોટો છે એ દર્શાવવાનું છે, અથવા તો એનાથી બરાબર એટલે કે એના સરખો જ છે એ તમારે અહીં દર્શાવવાનું છે. અહીં તમને નીચે પ્રશ્ન પણ આપેલા છે, જેમ કે એની અંદર પ્રશ્ન આપેલો છે 1/6 અને 1/3. તો સૌપ્રથમ તો આપણે 1/3 આકૃતિની અંદર શોધવાનો છે અને 1/6 પણ આકૃતિની અંદર શોધવાનો છે અને પછી બંનેની સરખામણી કરવાની છે કે બંનેમાંથી કયો મોટો છે. તો સૌપ્રથમ આપણે એ જોઈએ તો 1/6 એ આવ્યો, અહીં આપણને મળશે 1/6 આટલો ભાગ આવે. બરાબર, આખી જે લાઈન છે એનો આટલો ભાગ લીધો આપણે તો 1/6 થયું. હવે આપણે શોધવાનું છે 1/3. તો 1/3 આપણે જોઈશું તો આયરો અહીં આપેલો છે, જે આકૃતિનો ત્રીજો ભાગ છે. કુલ 3 ભાગ કરેલા છે, એમાંથી એક ભાગ આપણે લીધો છે. તો હવે તમે આકૃતિમાં જોશો તમને ખ્યાલ આવશે આ ભાગ કરતા આ ભાગ છે એ વધુ છે. હવે આ વધુ છે એટલે આ ભાગ થશે મોટો અને આ ભાગ થશે નાનો. એટલે આપણે એને આવી રીતના દર્શાવી શકશું કે 1/6 છે 1/3 કરતા મોટા છે. એવી જ રીતના જેમ હમણાં મેં આગળ તમને દાખલા નંબર 2માં સમજાવ્યું કે જો અંશ બંનેનો એક જ સરખો હોય, અહીં પણ 1 છે અને અહીં પણ 1 જ છે, બંને એક જ સરખા હોય, તો છેદની અંદર જે સંખ્યા મોટી હોય
એ નાની સંખ્યા કહેવાય. છેદમાં અહીં 6 મોટા છે 3 કરતાં, એટલે 1/6 છે એ નાની સંખ્યા થશે. આ તો આપણે આકૃતિ જોયા વગર કર્યું, પરંતુ અહીં આપણને કહ્યું છે કે આકૃતિને જુઓ અને પછી એના જવાબ લખો. હવે આપણને બીમાં આપેલું છે 3/4 અને 2/6. તો 2/6 આપણે આપેલા છે. અહીં આટલો ભાગ આવેલો છે એમાં 2/6 હવે આપણે ગોતવાના છે 3/4. 3/4 તો આપણને અહીં મળશે 3/4. તો અહીં આ આકૃતિનો આટલો બધો ભાગ આવે છે, તો આ ભાગ વધુ છે. 3/4 છે એ 2/6 કરતા એનો ભાગ વધુ છે, એટલે 3/4 છે એ મોટા થશે 2/6 કરતા. તો આમ આપણે આકૃતિ જોઈ બધી અને એના જવાબ કરવાના છે. તો અહીં 3/4 એ 2/6 કરતા મોટા થશે. હવે આપણે કરશું સી ની અંદર 2/3 છે અને 2/4 છે. હવે અહીં તમે જોશો તો અંશ એક જ સરખો છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ સંખ્યા છે એ નાની છે, કેમ કે અહીં 4 છે અને અહીં 3 છે. તેમ છતાં પણ આપણે આકૃતિના આધારે ને કરીશું. તો 2/3, તો 2/3 આપના મળ્યા અહીં. બરાબર. હવે આપણને શોધવાના છે 2/4, તો 2/4 મળ્યા આપણને અહીં. તો 2/4 આટલો ભાગ છે, જ્યારે 2/3 છે એનાથી વધુ ભાગ બતાવે છે આકૃતિનો, એટલે 2/3 છે એ મોટા થશે 2/4 એના કરતા. હવે આપણને અહીં છે 6/6 અને 3/3. તો 6/6 આપણને અહીં મળે છે, એટલે કે જ્યાં આકૃતિ પૂરી થાય છે ત્યાં. તો 3/3 પણ આપણને અહીં મળે છે, આકૃતિ પૂરી થાય છે ત્યાં. એટલે બંને સંખ્યા એક જ સરખી છે. આ બંને એક જ સરખા છે. તમે 6/6 લખો કે 3/3 લખો, એટલે આપણે અહીં બરાબરની નિશાની કરશું. હવે સૌથી છેલ્લી સંખ્યા છે 5/6 અને 5/5. તો 5/6 આપણને મળ્યા અહીં. હવે આપણને શોધવાનું છે 5/5, તો એ મળ્યા આપણને અહીં 5/5. તો 5/6 કરતા 5/5 છે એ મોટી સંખ્યા છે, તો એનામાં નિશાની આવશે આવી. તો આવી રીતના આપણે જે આકૃતિ આપેલી હતી એને જોઈ અને જે નીચે એના પ્રશ્નો આપેલા છે એના ઉકેલ દરેકના મેળવ્યા. અહીં તમને નીચે કહ્યું છે કે જો આવા બીજા તમે 5 વધુ પ્રશ્નો બનાવો અને તમારા મિત્રો સાથે એને ઉકેલો. તો જો તમને મજા આવે તો આવા બીજા તમે 5 પ્રશ્નો વધુ બનાવજો. આવી જ રીતના આ જ આકૃતિની મદદથી તમે બનાવી શકો છો. અહીં તમે બીજા અપૂર્ણાંકો લખજો અને એને બનાવી અને પછી તમે એનો ઉકેલ મેળવજો. પ્રશ્ન નંબર 5 હવે આપણે કરીશું. પ્રશ્ન નંબર 5 આપણો છે કે શક્ય એટલા ઓછા સમયમાં જવાબ મેળવી અને યોગ્ય સંકેત મૂકો. અહીં જે બોક્સ આપેલા છે એની અંદર આપણને આ જે 3 સંકેત આપેલા છે કે નાના છે, બરાબર છે કે મોટા છે, એની નિશાની અહીં આપણને મૂકવાની છે. તો સૌપ્રથમ આપણે એ જોઈશું. તો એની અંદર બંનેના છેદ છે એક સરખા નથી, પરંતુ અંશ છે એ બંનેના એક જ સરખા છે. તો જ્યારે અંશ એક સરખા હોય ત્યારે છેદમાં જે મોટી સંખ્યા હોય એ નાની કહેવાય. તો આપણે અહીં નિશાની કરશું. 1/5 છે એ નાના છે 1/2 કરતા. એવી જ રીતના આપણે અહીં પણ જોશું. તો અહીં પણ છેદ એક સરખા છે, તો અહીં જે મોટી સંખ્યા છે એ મોટી થશે. તો 7/9 છે એ મોટા થશે. અહીં પણ બંનેમાં 5 છે એ છેદમાં એક જ સરખા છે, તો અહીં 6 છે એ અંશમાં મોટા છે, તો આ સંખ્યા મોટી થશે. તો સૌપ્રથમ આપણે જેમાં છેદ સરખા છે કે અંશ સરખા છે એનો આપણે જવાબ કરી લીધા. હવે 3 સંખ્યા અહીં એવી છે કે જેનો છેદ કે અંશ બંનેમાંથી કાંઈ પણ એક જ સરખું નથી. તો હવે આવી સંખ્યા હોય એની આપણે સરખામણી કેવી રીતના કરવી? તો સૌપ્રથમ જો આપણે અહીં જોઈએ ધ્યાનથી, તો અહીં આને આપણે કટ કરીએ તો 2 એકા 2 ને 2 2 4 ને 3 એકા 3 અને 3 2 6. તો બંનેમાં એક જ સરખો જવાબ આવે જો આપણે એને કટ કરીએ તો. એટલે આ બંને જે સંખ્યા છે એક જ સરખી કહેવાય.
આને આપણે જે ઉપર આકૃતિ કરી એના આધારે પણ આપણે આનો જવાબ જે છે એ મેળવી શકીએ છીએ કે જેમાં 2/4 અને 3/6 છે એ એક જ સરખી સંખ્યા છે. આપણે આકૃતિમાં જોઈએ 2/4 અહીં આવેલા છે એના જ લાઈનની અંદર અહીં આવેલા છે 3/6 એટલે બંને એક જ સરખી સંખ્યા છે, એક જ સરખા ભાગ પડે છે 2/4 અને 3/6 છે એની અંદર. તો આપણે આવી રીતના એના જવાબ ઝડપથી લખી શકીએ છીએ. એવી જ રીતના બાકીના જે પ્રશ્નો છે એના પણ તમે આકૃતિ જોઈને ઝડપથી ઉકેલ મેળવી શકો છો કે 3/5 છે એ 2/3 કરતા નાના છે કે મોટા છે. તો અહીં આવે આપણા 3/5 ને 2/3 છે એ આપણા આવે છે અહીં. તો 2/3 એ મોટા થશે 3/5 કરતા. તો અહીં આપણે 2/3 છે એ મોટા કરીશું 3/5 છે એના કરતા. તો આવી રીતના પણ તમે કરી શકો છો. અને એવી રીતના જો ના કરવું તો આની બીજી પણ એક રીત છે કે આનો તમે ચોકડી ગુણાકાર કરો 5 2 10 3 3 9. તો 10 અને 9 માંથી 10 છે એ મોટા છે તો આ સંખ્યા મોટી થઈ એટલે આ બાજુની સંખ્યા મોટી અને આ બાજુની સંખ્યા નાની થશે. આવી રીતના પણ આપણે કરી શકીએ છીએ. હવે અહીં આપણે જોઈએ તો અહીં પણ છેદ એક સરખા નથી અને અંશ પણ એક સરખા નથી. તો 8 3 24 થાય અહીં ને 4 2 8 થશે અહીં. બરાબર. તો અહીં જે 24 છે એ 8 કરતા મોટા કહેવાય એટલે આ સંખ્યા મોટી થશે 3/4 છે. આવી રીતના ચોકડી ગુણાકાર છે એ તમે કરી શકો છો. તો તમને ખ્યાલ આવી જશે કે કઈ સંખ્યા ઉપર મોટી છે એ મોટી કહેવાશે. હવે અહીં જો તમે જોશો તો આ કટ થશે તો 1 1 1 2 2 અને 2 4 8. તો એવી રીતના તમે જોશો તો 1/4 અહીં આવશે. ને જો તમારે એવી રીતના કટ ના કરવું હોય તો તમે આને 2 થી કટ ના કરો તો આનો ચોકડી ગુણાકાર કરશો તો 4 2 8 અને 8 1 8 એટલે બંને સંખ્યા એક જ સરખી થશે. એટલે અહીં આવશે બરાબરની નિશાની. તમે આવી રીતના પણ એને કરી શકો છો. હજુ અહીં તમે જોશો તો અહીં પણ છેદ સરખા નથી. હવે તો કટ કરતા આવડે તો ભલે ના આવડે તો 5 6 30 અને 10 4 40. 40 છે મોટા છે 30 કરતા એટલે આ નિશાની આવશે આપણી. એવી જ રીતના અહીં પણ સરખા નથી તો 7 4 28 8 3 24. 24 કરતા 28 મોટા છે અહીં નિશાની આવશે આવી. પછી અહીં આપણે જોશું તો 5 6 30 ને 10 4 40. તો અહીં આ છે મોટા થશે. અહીં 21 5 105 થશે ને 15 7 પણ 105 થશે. એટલે અહીં જે છે એ બંને એક જ સરખા થશે. આ બંને સંખ્યા છે એક જ સરખી છે એટલે એની વચ્ચે બરાબરની નિશાની આવશે. તો બસ આજ માટે આપણે આટલું જ કરીશું. હવે બાકીના જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6 થી એ આપણે પછીના વિડીયોઝમાં જોઈશું. આજે જે તમને ગૃહ કાર્ય આપેલું છે તમારે કરવાનું છે તો એક વખત ગૃહ કાર્ય નોંધી લેશો. ગૃહ કાર્યમાં તમારે સ્વાધ્યાય 7.4 છે એનો પ્રશ્ન નંબર 3 કરવાનો છે અને 1 થી 20 સુધી જે આંક છે એ તમારે કરવાના છે. તો બસ આજ માટે આટલું જ. ઘરે રહો, સ્વસ્થ રહો. આપનો આજનો દિવસ શુભ રહે. આભાર.